સુરત સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ સામે કાર્યવાહીની માંગ સુરતમાં ઉઠી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા। સુરતમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો સેક્સ કાંડનો વિરોધમાં સુરત જોવા મળ્યું છે। આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે એવી માંગણી સાથે કલેક્ટર કચેરીમાં હરિભક્તો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। આપનું નામ? અર્જુનભાઈ સુહાગિયા। ક્યાંથી રહેવાનું? ક્યાં રહેવાનું મુંબઈ મિરાલું। અચ્છા, આજે સુરત કલેક્ટર કચેરીએ કેમ આવવાનું થયું? અમારે આજે સંપ્રદાયમાં જે બધા કૃત્યો સાધુઓ કરી રહ્યા છે એના વિરોધમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારે સંપૂર્ણ શુદ્ધિકરણ કરવું એટલે અમે સરકારને આમાં મદદ કરવા માટે અમે આવેદનપત્ર કલેક્ટરને આપવા આવ્યા છીએ અને અમારે અમારા સંપ્રદાયમાં જે નવતમ છે એ આ લંપટ સાધુઓનો સરદાર છે અને એને જ આ બધા એના થકી જ આ બધા કૃત્યો થાય છે। એ કે નવતમને કાઢો ને બધા સાધુઓના ગઢડામાં જે ભાનુપ્રસાદ જે વિમુખ છે અને એને ત્યાં બિહારી દીધો છે। આ બધા લંપટ નવતમને અમારે એને બધાને આ લંપટોને કાઢવા માટે અને સંપ્રદાયને શુદ્ધિકરણ કરવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। પણ શુદ્ધિકરણની જરૂર કેમ પડી? આટલા 200 વર્ષ જૂનો સંપ્રદાય શુદ્ધિકરણની જરૂર? આવા સાધુઓ લંપટ સાધુઓ આવી સાધુઓ પર ભગવા પર બધાને વિશ્વાસ હોય એટલે એ વિશ્વાસમાં બહુ વર્ષો હરિભક્તો એમ પર વિશ્વાસ મૂક્યો પણ આજે હજુ બહાર આવ્યું જ્યારે હરિભક્તોની જીવ કપટી છે લપટ છે એટલે હવે જાગૃતિ આવી છે અને અમે આ સમિતિ સિદ્ધાંત બનાવી એના નેતા હેઠળ અમે સંપૂર્ણ શુદ્ધિકરણ કરશું। અમારી જે સ્કીમ છે 1976ની ગુજરાત હાઈકોર્ટે પાસ કરી પ્રમાણે સંપૂર્ણ મંદિરનો સંસ્થાનો વહીવટ થવો છે અમારી આ માંગણી છે। ઓકે।